રાધાજી કહે કૃષ્ણ મારી પાસે એક જ વિકલ્પ છે, બે નથી. જો તારા ખેસનો છેડો હું મૂકી દઈશ હે પ્રીતમ, તો શું મારે કરવું પડશે ખબર? પ્રીતમ પ્યારે મોરે પ્રીતમ પ્યારે, यूं कहो पटुकात जुया प्राण. શું કરું? તારા ખેસનો છેડો મૂકી દઉં કે મારા પ્રાણ તજી જાઉં? હે પ્યારે, હે પ્યારે, હે પ્યારે. વ્રજમાં જોવો ઘણા આપણે બોલાવે ને પ્યારે કહેશે, હે પ્યારે, હે પ્યારે. શું કરું? અને રાધાજી એ ખેસનો છેડો અચાનક છોડી અને ચાલતા થઈ ગયા. ગોપીઓ જોવા લાગ્યા શું થયું, પણ એને એક જ વસ્તુ જોઈ. માં યશોદાની સામે જોયું કે માં યશોદા એ વ્રજમાં નંદ બાબાના નેહડામાં જે લાકડાનો થાંભલો છે એની ઓસરીમાં એ પકડીને રોવે છે. જે કૃષ્ણ માં યશોદાથી ના રોકાય કોઈથી ન, કોઈથી. જે માં યશોદાના વાળવાથી ન વળે ને, એટલે ઘણી વખત આપણે નથી કહેતા કે આ દીકરો આનાથી વળે. તમને ખબર, સાંભળ્યું આ તમે? આને કયો ને તમે કદાચ તો વાત એ માની જશે, આનાથી વળે તો વળે. પણ એ માં યશોદાથી ન વળે પછી કોનાથી વળે? અને પછી તો આ વ્રજનો વિરહ છે. આ તો તમે જેટલી કથા લઈ જાઓ એટલી જાય.